નમસ્તે. આજે અમે રાગા પ્રોફેશનલના સ્ટેમ સેલ ફેશિયલની સાથે બ્યુટી અને રિજુવિનેશનની જર્ની પર લઈ જવાના છીએ. તો ચાલો સૌથી પહેલા સમજીએ કે રાગા પ્રોફેશનલ સ્ટેમ સેલે સ્ટેમ સેલના લાભોને કેવી રીતે ઉપયોગ કર્યો છે. સ્ટેમ સેલ માનવ શરીરની કાયાકલ્પ કરવા માટે જાણીતા છે અને તેમાં ઉપચાર અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની ક્ષમતા હોય છે. રાગા પ્રોફેશનલ સ્ટેમ સેલ ફેશિયલ ફોર્મ્યુલેશનમાં પ્લાન્ટ બેઝનો ઉપયોગ કરી ચમત્કારિક ક્ષમતાઓને ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાન્ટના સ્ટેમ સેલ પોતાને પુનર્જીવિત કરી ક્ષતિગ્રસ્ત કોષોનું સ્થાન લઈ લે છે. તો ચાલો શરૂ કરીએ. કન્સલ્ટેશન. ફેશિયલ ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા ક્લાયન્ટને ચામડીનું વિશ્લેષણ કરો જેથી તેની વિશિષ્ટ જરૂરિયાતો અને સમસ્યાઓને સમજી શકાય. આજે અમે સ્ટેમ સેલ ફેરનેસ ફેશિયલ કિટનો ઉપયોગ કરીશું કારણ કે અમારા ક્લાયન્ટની ચામડી નિસ્તેજ લાગી રહી છે. તેને ચમકની જરૂર છે. તેમાં એલ્પ્રોસ સ્ટેમ સેલ અને મલબરીના એક્સ્ટ્રેક્ટના ગુણો ભરપૂર છે જે ચામડીને હાઇડ્રેટ, સુરક્ષિત અને ચમકદાર બનાવે છે, જેનાથી ચામડી રિવાઇટલાઇઝ દેખાય છે. સ્ટેપ 1. ક્લેન્ઝર. ભેજયુક્ત ચામડી પર અમારું ક્લિન્ઝર ભરપૂર માત્રામાં લગાવી શરૂઆત કરો. આંગળીઓને ગોળ ગોળ ફેરવીને એમલ્સિફાય કરો, જેનાથી લિકોરસ એક્સ્ટ્રેક્ટ અને મિક્સ ફ્રૂટ એક્સ્ટ્રેક્ટનું શક્તિશાળી મિશ્રણ ચામડીને સાફ કરી સ્ફૂર્તિ આપે છે, જ્યારે સ્ટેમ સેલ ચામડીને રેપ્લેનિશ અને રિન્યુ કરવાનું કામ કરે છે. સ્ટેપ 2. એક્સફોલિએટર. ક્લિન્ઝિંગ કર્યા બાદ ચામડી પર એક્સફોલિએટરનું એક પાતળું સ્તર લગાવો. જમાવ અને નિસ્તેજ ભાગો પર ફોકસ કરો. ધીમે ધીમે માલિશ કરો જેથી ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ અને વોલનટની છાલના પાવડરનું મિશ્રણ ડેડ સ્કિન સેલને દૂર કરી દે. સ્ટેપ 3. ટોનર. બ્રશના ઉપયોગથી ચહેરા પર ટોનર લગાવો. દરરોજ ડિસ્ટિલેટ અને ઝિંક પીસીએના પાવરફુલ મિશ્રણને પોતાનો પ્રભાવ દેખાડવા દો. તે ચામડીના પીએચના સ્તરને બરોબર કરે છે અને તેને અનુગામી ઉત્પાદનોનો મહત્તમ સમાવેશ કરવા માટે તૈયાર કરે છે. સ્ટેપ 4. સિરમ. સિરમના થોડા ટીપ્પા ચહેરા પર લગાવો. કાળા ધબ્બા અને અસમાન ચામડીના ટોન જેવા હિસ્સા પર ફોકસ કરો. વિટામિન સી, નિયાસિનામાઇડ અને ઝિંક પીસીએના શક્તિશાળી મિશ્રણને સારી રીતે પ્રવેશવા દો. જ્યારે સ્ટેમ સેલ ચામડીની કુદરતી રીતે સાર સંભાળ લેવામાં સહાયરૂપ થાય છે, જેનાથી ચમકદાર અને એક સમાન રંગ દેખાય છે. સ્ટેપ 5. મસાજ ક્રીમ. ચહેરા અને ગરદન પર થોડું મસાજ ક્રીમ લગાવો. કોમર, ચક્રાકાર ગતિમાં આરામદાયક રીતે માલિશ કરો જેથી બ્લડ સર્ક્યુલેશન વધે અને વ્હીટ જર્મ ઓઇલ, વિટામિન ઈ અને શિયા બટરના પૌષ્ટિક મિશ્રણથી ચામડીને ઊંડે સુધી હાઇડ્રેટ અને રિવાઇટલાઇઝ થવા દો. સ્ટેપ 6. પીલ ઓફ માસ્ક. પીલ ઓફ માસ્કને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. નાક સિવાયની ચામડી પર એક સમાન સ્તર લગાવો. તેને 15-20 મિનિટ સુધી સુકાવા દો. ત્યારબાદ ધીમેથી પીલ ઓફ માસ્ક હટાવી દો. પીલ ઓફ માસ્કમાં લુફા સિલિન્ડ્રિકા ફ્રૂટ પાવડર અને લિકોરસ પાવડર મેળવવામાં આવ્યો હોય છે, જે ચમકદાર રંગતને વધારે છે. રાગા પ્રોફેશનલ તમારી ચામડીની જરૂરિયાતોને ચોકસાઈ અને કાળજી સાથે પૂરી કરે છે. ચાલો અમારા સ્ટેમ સેલ ફેશિયલના અન્ય પ્રકારો પર નજર નાખીએ, જેમાં ચામડી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા તૈયાર કરવામાં આવ્યું છે. ગોલ્ડ ફેશિયલ કિટ. લાલ દ્રાક્ષ અને ગોલ્ડ કોલોઇડ્સથી ભરપૂર છે. તે ચામડીના સ્વાસ્થ્ય અને દેખાવને સુધારે છે. પ્લેટિનમ ફેશિયલ કિટ. પ્લેટિનમ કોલાઇડ્સ અને આર્ગન સ્ટેમ સેલ્સ ધરાવે છે. તે સર્ક્યુલેશનને સુધારીને ચામડીની ચમક અને દ્રઢતાને વધારે છે. ફેરનેસ ફેશિયલ કિટ. એલ્પ્રોઝ અને મલબેરી ધરાવે છે, જે ચામડીને ચમકદાર બનાવે છે અને નિસ્તેજતા અને અસમાન રંગતને દૂર કરે છે. એન્ટી એજિંગ ફેશિયલ કિટ. સ્વિસ એપલ અને ઇવનિંગ પ્રીમરોઝથી ભરપૂર છે. તે નવા ટિશ્યુનું નિર્માણ કરે છે અને ચામડીને સ્વસ્થ અને યુવાન જાળવી રાખે છે. અને આખરે એન્ટી એકને ફેશિયલ. ચીલી પેપર અને તજથી બનેલું ફેશિયલ ખીલ ધરાવતી ચામડીની ખૂબ જ પ્રભાવશાળી રીતે કાળજી લે છે અને ખીલને ઘટાડે છે. રાગા પ્રોફેશનલ સ્ટેમ સેલ પસંદ કરો જે તમારી ચામડીની જરૂરિયાત મુજબ સૌથી ઉત્તમ છે અને આજથી ચમકદાર અને સ્વસ્થ દેખાતી ચામડી પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધો. વિડીયો જોવા બદલ આભાર.